જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચણા મેથીનું અથાણું બનાવવાનું છે। તેના માટે એક નાની વાટકી મેં મેથી લઈ લીધી છે અને તેટલા જ પ્રમાણમાં મેં ચણા લઈ લીધા છે। તેને 7 થી 8 કલાક માટે ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। ઓવરનાઇટ પલાળવાથી એકદમ મેથીનો દાણો પ્રેસ થઈ જાય છે, તેવો પલળી જાય છે। ચણા પણ સરસ પ્રેસ થઈ તેવા પલળી ગયા છે। હવે તેમાંનું આપણે પાણી નિતારી લઈશું અને કોરા કરી લઈશું। બધું પાણી કાઢી લેવાનું છે। પહેલાં બધું પાણી કાઢી લીધું છે। જો એકદમ કોરા કરી લીધા છે, જરા પણ પાણીનો ભાગ રહ્યો નથી। હવે આપણે આ હળદર અને મીઠા જે કેરી બોળી રાખી હતી કેરીના અથાણા માટેનું પાણી, તે જ મેં એનો ઉપયોગ કર્યો છે। તે મેં એક બાઉલ જેટલો લઈ લીધું છે। ખાટું પાણી હોય છે તેનો ઉપયોગ કરવાનો છે, તે લઈ લીધું છે। તેને આપણે હવે આ ચણા અને મેથીમાં એડ કરીશું। આ પાણીની ખટાશવાળું હોય છે એટલે સરસ આપણા મેથી અને ચણા ખટાશ અને મીઠાવાળા થઈ જાય છે। પાણી એડ કરી દઈશું। જરૂર મુજબ જ એડ કરવાનું છે, બહુ વધારે પડતું નથી, ડૂબે એટલું એડ કરી દીધું છે। જો ફરીથી 2 થી 3 કલાક માટે તેને પલાળવા મૂકી દઈશું। ઢાંકીને મૂકી દઈશું। 2 થી 3 કલાક થાય પછી તેને કોરા કરવાના છે। પાણી નિતારી લઈશું। 2 થી 3 કલાક થઈ જાય છે। જો અને મેં કાળાવાળા વાસણમાં કોરા કરી લીધા છે। એકદમ પાણી નિતારી લેવાનું છે અને પછી તેને કોટન કપડા ઉપર તેને પાથરીને એકદમ કોરો મોઇસ્ચર ના રહે એ રીતે કોરા કરી લેવાના છે। પણ એની પંખા નીચે તમારે કોરા નથી કરવાના, ખુલ્લા જ કોરા કરવાના છે। જો મેં કપડામાં આ રીતે પાથરી દીધા છે ને એકદમ કોરા કરી લીધા છે। આવા કોરા કરી લેવાના છે, પંખા નીચે નથી રાખવાના। આપણે એમને એમ જ તેને કોરા કરી લીધા છે। એક પ્લેટમાં લઈ લીધા છે। જો જરા પણ તેમાં મોઇસ્ચર નથી તેવા કરી લીધા છે। હવે એક કેરી લઈ લઈશું, કાચી કેરી આવે છે તે લેવાની છે। તેની છાલ ઉતારી લઈશું। છાલ ઉતારી લીધી છે। હવે તેની છીણ પાડી લેવાની છે। છીણ પાડી લીધી છે। એક કેરી જેટલી મેં લીધી છે અને છીણ કરી લીધી છે। હવે છીણને આપણે મેથી અને ચણામાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનો છે। જો આ સ્ટેજ ઉપર તમારે અચાર મસાલો લેવો હોય તો ડાયરેક્ટ જ તમારે 3 ચમચી જેટલો એડ કરી દેવાનો। પણ આજે આપણે ઘરના મસાલાથી આ ચણા અને મેથીનું અથાણું બનાવીશું। પહેલાં આપણે છીણને સરસ મિક્સ કરી લીધી છે। હવે તેની સાઈડમાં રાખીશું। એક બાઉલ લઈ લઈશું। એક બાઉલમાં આપણે મસાલા લેવાના છે। તેમાં મેં ધાણાના કોળિયા લીધા છે, લગભગ 2 ચમચી જેટલા લીધા છે। તેને સરસ આ રીતે રાઉન્ડ સર્કલમાં પાથરી દઈશું। ધાણાના કોરિયા લીધા છે 2 ચમચી જેટલા અને 2 ચમચી જેટલા મેં રાઈના કોરિયા લીધા છે। હવે મેથી ચણાનું અથાણું છે એટલે મેથીનો ભાગ છે એટલે આપણે મેથીના કોરિયા નથી લેવાના, આપણે રાઈના જ કોરિયાનો ઉપયોગ કરવાનો છે। એક અડધી ચમચી જેટલા મેં આખા મરી લીધા છે ને 2 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે। નાની ચમચી જે છે તે પ્રમાણે મેં 2 ચમચી લીધી છે વરિયાળી। અડધી ચમચી જેટલી હળદર લઈ લીધી છે અને 2 થી 2.5 ચમચી જેટલું આપણે લાલ મરચું લઈ લઈશું। અડધી ચમચી જેટલું જીરું આખું ને સ્વાદ અનુસાર મીઠું। મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હોય છે અને અડધી ચમચી જેટલી હિંગ લઈ લઈશું। મસાલા બધા લઈ લીધા છે અને તેલ મેં સરસ ગરમ કરી લીધું છે। એકદમ હુફાળાવાળું ગરમ કરી લેવાનું છે। આ ગરમ તેલને આપણે મસાલા પર એડ કરીને તરત જ તેને ઢાંકી દેવાનું છે, તેથી તેલમાં વઘાર સરસ ચડી જાય। 5 મિનિટ માટે રહેવા દઈશું। 5 મિનિટ થાય પછી તેને ચેક કરીશું। હવે સરસ મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી લીધું છે। હવે જે ચણા, કેરી અને મેથીને આપણે મિક્સ કરીને રાખ્યું છે તે મિક્સરને આપણે તેમાં એડ કરી દઈશું। હલકું ઠંડુ થઈ ગયું છે પછી જ એડ કરવાનું છે, ગરમમાં નથી એડ કરવાનું। મેથી અને ચણાને એડ કરી દીધા છે। કેરીની છીણ સાથે મિક્સ કર્યું હતું તે મિક્સરને આપણે એડ કરી દીધું છે।
હવે સરસ મિક્સ કરી લઈશું. તમારે કાશ્મીરી મરચું લેવું હોય તો તે પણ લઈ શકો છો. અહીં ડાયરેક્ટ તમારે અચાર મસાલો લેવો હોય તો 2 થી 3 ચમચી મોટી લઈ લેવાનો. તમારે ઘરે આ રીતે મસાલા ના એડ કરવા હોય તો તમે અચાર મસાલો પણ એડ કરી શકો છો. મિક્સ કરી લીધું છે સરસ. હવે આ રીતે સરસ પ્રેસ કરીને તેને 2 થી 3 કલાક માટે ઢાંકીને મૂકી દેવાનું છે. આ રીતે પ્રેસ કરીને ઢાંકી દઈશું. બેથી 3 કલાક થઈ ગયું છે. હવે ચેક કરી લઈશું. મસ્ત મસાલા આપણા અંદર ચડી ગયા છે. જો ચણા અને મેથીનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. મેં અથાણાને તમે એરટાઈટ પાણીમાં ભરીને મૂકી દેવાનું છે. જો તેલનું પ્રમાણ તમારે વધારે લેવું હોય તો તમે લઈ શકો છો. બરણીમાં એડ કરીને પછી બરણી ઉપર તરે એટલું તેલ એડ કરી દેવાનું. તેલને થોડું ગરમ કરીને ઠંડુ કરીને પછી જ એડ કરવાનું. બરણીમાં ભરી દઈશું અને સર્વ કરી દીધું છે મેં ચણા મેથીનું અથાણું. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. આ અથાણું તમે પરોઠા સાથે પણ ખાઈ શકો છો, થેપલા સાથે પણ ખાઈ શકો છો. બહુ ખાવામાં ટેસ્ટી લાગે છે અને ઝટપટ બની જાય છે. અને જો તમને મારી આ ચણા મેથીના અથાણાની રીત ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. ઝટપટ બની જાય એવું ચણા મેથીનું અથાણું.